હેડલાઇનમાં આપનું સ્વાગત છે। દેડિયાપાડામાં પુસ્તક વિતરણ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાનો આપ પર પ્રહાર। દેડિયાપાડા તાલુકાના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પુસ્તક વિતરણ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચેતર વસાવાના જેલવાસ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। મનસુખ વસાવાએ જણાવ્યું કે ચેતર વસાવાને થયેલી સજા ફરિયાદના આધારે અને કોર્ટની કાર્યવાહી બાદ થઈ છે। તેનો મારો કે ભાજપ કે સરકાર સાથે કોઈ સંબંધ નથી। મારું ઇન્વોલ્વમેન્ટ હોય એવું સાબિત કરે તો રાજકારણ જાહેર જીવન છોડી દઈશ તેમ સાંસદે કહ્યું। તેમણે આરોપ લગાવ્યો કે કેસની સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટીએ યોગ્ય કાનૂની મદદ કેમ ઉપલબ્ધ કરાવી નહીં અને તારીખ પર તારીખ પડતી રહી ત્યારે પક્ષના આગેવાનોએ કેમ ધ્યાન આપ્યું નહીં। તેમણે જણાવ્યું કે 16 દિવસની બાળકીને જેલમાં રહેવું પડે તે દુઃખદ બાબત છે અને બાળકીને વહેલી તકે રાહત મળે તે માટે તેઓ પણ પ્રયત્નશીલ રહેશે। સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે બાળકની માતા ગર્ભવતી હતા ત્યારે આ બાબત કોર્ટના ધ્યાન પર કેમ લાવવામાં આવી નહીં। સાંસદે વધુમાં આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી આ સમગ્ર મુદ્દાનો રાજકીય લાભ લેવા માટે સરકાર અને ભાજપની બદનામી કરવાનો પ્રયાસ કરી રહી છે। જો પક્ષ ખરેખર ચેતર વસાવાને મદદ કરવા માંગતો હોય તો હાઈકોર્ટમાં અનુભવી વકીલો રોકીને કાનૂની લડત લડવી જોઈએ। શક્તિ પ્રદર્શનથી કોઈને ન્યાય મળતો નથી। મનસુખ વસાવાએ દાવો કર્યો કે આગામી દિવસોમાં દેડિયાપાડામાં અને રાજ્યોમાંથી લોકોને ભેગા કરવાની શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી થઈ રહી છે, જેનો હેતુ ચેતર વસાવાને ન્યાય અપાવવાનો નહીં પરંતુ આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો છે। તેમણે આદિવાસી સમાજને અપીલ કરતા કહ્યું કે બહારથી આવતા નેતાઓના રાજકીય એજન્ડાથી સાવધાન રહેવું જોઈએ અને કોર્ટની પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ। તેમણે ઉમેર્યું કે ભાજપને ચેતર વસાવાને ફસાવીને કોઈ રાજકીય લાભ લેવાનો હેતુ નથી। મનસુખ વસાવાએ કહ્યું કે ચેતર વસાવાએ પોતે અગાઉ જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી પોતાના કામ કરાવે છે। તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ચેતર વસાવાના જેલવાસને લઈને આમ આદમી પાર્ટીએ રાજકીય સ્ટન્ટ કરી રહી છે અને આ સમગ્ર ઘટનાનો ઉપયોગ પક્ષના રાજકીય લાભ માટે કરવામાં આવી રહ્યો છે। ચેતર વસાવાના પત્ની અને 18 દિવસની બાળકી સહિત જેલ ગયેલ મહિલાઓ અને બાળકો પ્રત્યે સાંસદે સહાનુભૂતિ વ્યક્ત કરી। 18 દિવસની બાળકી જેલમાં હોય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી। આપ જિલ્લા પ્રમુખ અને આપના કાર્યકરો ઈચ્છે છે કે ચેતર વસાવા જેલમાં જાય તો સારું, ત્યાં સુધી અમારું રાજ ચાલે। એનાથી ચેતર વસાવાને નુકસાન પણ આપને ફાયદો। આપ ધારાસભ્ય ચેતર વસાવા સામેની ખોટી FIR અને સજાના વિરોધમાં 2 જુલાઈએ દેડિયાપાડામાં ઘટશે આદિવાસી મહાસંમેલન। ધારાસભ્ય ચેતર વસાવાના જેલવાસ પછી પત્ની વર્ષાબેન વસાવડાએ બાગડોર સંભાળી। આગેવાનો કાર્યકરોની બેઠક બોલાવી ઉગ્ર આંદોલન સાથે લડી લેવાની તૈયારી બતાવી। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને MPના આદિવાસી સંગઠનો દેડિયાપાડાના પીઠા ગામે એકઠા થશે। 17 દિવસનું નિર્દોષ બાળક પણ જેલમાં, સરકાર સામે નર્મદામાં જન આક્રોશ। જમીન, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો ઉઠાવવાની સજા। ભાજપ અને ફોરેસ્ટ વિભાગની મિલીભગતથી ચેતર વસાવા સહિત અન્ય લોકો પર ખોટા કેસ કરવામાં આવ્યો તેમ વર્ષાબેન વસાવાએ કહ્યું। રિપોર્ટર દીપક જગતાપ, રાજપીપળા। હવે એક ટૂંકા મેસેજ ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજથી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું। હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે। અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે એટલે દુઃખની વાત તો વધારે જ છે। બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે। પરિવાર પર હું એકલી છું આજે એટલે એક વાર થયું, 2 વાર થયું પછી મારું પણ મનોબળ તૂટી જાય છે। પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું। મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું। અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો। અને ખાસ
કાર્યકરોને પણ કેમ છું કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધા અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ નાની બાળકી ને બહેનો જે અંદર છે ચૈતનના વિશિષ્ટને પણ ને જે બહેનો છે બધાને વોટ મુક્ત કરે એ રીતના જ્યાં કહેવાનું તો કહીશ મેં ત્યાં એ રીતના થાય જે એની જે કાયદાકીય રીતના જ્યાં અમને વાત પહોંચાડવાની હોય ત્યાં માનવતાની દ્રષ્ટિએ વાત પહોંચાડવાની રીતના પહોંચાડાય. આવા આંદોલનો કરી, સત્યાગ્રહ કરી, જે મોટા ગાળો દેવાની સરકારને ને બોર્ડને ગાળો દેવાની એનાથી એમને ન્યાય થોડો મળતો તો એમનો વધારે નમળો પડે. પેલો જજ વિચારતો હોય તે બી ના વિચારે. તો આ એમને પણ મારી અપીલ છે, અહીંયા ડેડિયાપાડામાં અહીંયા શક્તિ પ્રદર્શન કરવા હોય, શક્તિ પ્રદર્શન કે અમને કોઈ ફરક નથી, નુકસાન તમને છે ને એમને બી કોઈ નુકસાન નથી. નુકસાન ચૈતન્ય નુકસાન છે ને જે અંદર જેલમાં છે એમને નુકસાન છે, એમના પરિવારજનોને નુકસાન છે. નથી ઈશુદાન ગઢવીને નુકસાન, એ નથી ગોપાલ ઇટાલિયાને કે કેજરીવાલને કે નથી નિરંજન કે એમની ટીમને. એમને બધાને એવું કે ચૈતર જેલમાં જ રહે તો આપણે બધો મજા આવે એના નામ પર રાજનીતિ કરવાનું. આ ઉદ્દેશ છે, બીજું કરીએ બાકી ખરેખર લાગણી હોય તો આવું ના થાય. આવું તો ઇતિહાસમાં ના થાય. દેખો કેટલાક દિલ્હીના કેટલાક મારા સુપ્રીમ કોર્ટના જે વકીલો છે એમને પણ પૂછ્યું છે કે ભાઈ આમાં નાની બાળકી માટે શું થઈ શકે. આપણે એવું નથી ચિંતા, મને ચિંતા છે, એક માનવતા છે. ભાઈ નાનું બાળકી સાથે મેં પૂછ્યું છે, મારા મિત્રો છે સુપ્રીમ કોર્ટની અંદર કે આનું શું થઈ શકે. અને જે વાત કરવાની તે વાત કંઈ પણ વાત ના થાય એમાં એવું થાય કે મનસુખભાઈ ક્યોરમાં નથી. એવું હું તો કહું આ નાની બાળકીને ભગવાનને પ્રાર્થના કરું કે જલ્દીમાં જલ્દી આ નાની બાળકી જેલમાંથી બહાર નીકળે એની મા સાથે. હું તો બધી જ બહેનો નીકળી જાય, ગુનો થઈ જાય કરીને આ બિચારા નિર્દોષ લોકો સજા ભોગવી રહ્યા છે. આ વાત બધાએ આપણા બધા લોકોએ જે જ્યાં કહેવાની છે ત્યાં બેસીને પણ વાત કરો, સોશિયલ મીડિયામાં પણ વાત કરો. સોશિયલ મીડિયા થોડું જોઈને મુકાય, સોશિયલ મીડિયામાં થોડું જોઈને મુકાય પણ બહુ કાયદા કારણે થોડું ધ્યાનમાં રાખીને અથવા મૂકતા પહેલાં કોઈ જાણકાર માણસ હોય એને બતાવીને મૂકવાનું. બાકી બીજી કોઈ તકલીફ નથી. પણ સાચી વાત આપણે કહેવી જોઈએ કે આ ચૈતર વસાવા કે નાની બાળકી સાથે જે જન્મમાં પહેલાં બેનને જવું પડે એમાં પાર્ટીનો કોઈ રોલ નથી કે સરકારનો કોઈ રોલ નથી કે આપણા લોકોનો કોઈ રોલ નથી. આ તો એક સ્ટેટમાં ભાજપ સરકાર ત્યાંના લોકો ભાજપના નેતાઓ નામ નથી લેતા. આ તો ખબર નહીં, બધી પહેલાં તો મારું નામ લેતા હતા, એને લેતા નહીં. પણ નિરંજને કીધું, સ્ટેટમેન્ટ આપ્યું કે મનસુખ વસાવા કોર્ટમાં જાય અને જામીન લે. આ તો એનો જવાબ છે. હવે અમારી મદદ અમારી રીતના કરી, તું જાણે તું તારી પાર્ટીના લોકો છે ને, તું જામીન થાય ભાઈ. અમે જ્યાં મદદ જ્યાં કહેવાનું છે જેને કહેવાનું છે તેને કહીશું. બાળકીની ચિંતા અમને છે ને હજુ બી કહીશ બાળકી માટે. તું જ્યાં પણ કહેવા જેવો તો કહીશ. નાની બાળકી એની મા, બાકીની ચૈતરભાઈના ધર્મપત્ની, એને પણ જેલમાંથી મુક્તિ મળે. કારણ કે ગુનો ચૈતર કરે પેલા બેનને સજા થઈ રહી છે. એમાં જે ફરિયાદી જે જંગલ ખાતાના જે બિરદારને ફરજ તે આદિવાસીઓ છે. આ વસ્તુ ખાસ કહેવાની, જેની સાથે ઘટના ઘટી ચૈતરભાઈની સાથે બધા આદિવાસી છે. સંજય હતા એ આદિવાસી જ છે. પેલા કંપનીમાં માથાકૂટ થઈને પેલો બંને વચ્ચે પેલા માર પેલો બી લાભ મારે પેલો બી લાભ એ આદિવાસી છે.
આદિવાસી તમે એ સ્ટેટમેન્ટ બોલનારા લોકો વિચાર કરો. તમે કયા આદિવાસીની વાત કરો છો? આ ગરીબ આદિવાસી ભોગ બને ચૈતર તો સુખી સંપન્ન માણસ છે. તમે એની ચિંતા કરો છો કે પેલા નાના માણસોની ચિંતા કરો છો? તો આ જે વાત લોકો સુધી આપણે વાત પહોંચાડવાનું છે. તો ટૂંકા સમયની અંદર પણ આપ ખૂબ તાત્કાલિક પહોંચી ગયા, આવી ગયા. અને ચૈતન્ય થોડો ને ઉઠતો કેસ તમે એના વિરોધમાં તમે કેસને ડાયવર્ટ કરી રહ્યા છો. તમે કોર્ટ પર દબાણ લાવી રહ્યા છો, જજ પર દબાણ લાવી રહ્યા, એવું સાબિત થાય છે. અહીં શક્તિ પ્રદર્શન કરવાના ડેટા કરો ભાઈ, મને શું ફાયદો? તમે ગમે એટલું શક્તિ પ્રદર્શન કરો છો, દિલ્હીથી લાવશો, પંજાબથી લાવશો, જ્યાંથી લાવશો, તમે લાખો 5 લાખ લાવો, અમને કંઈ ફરક પડવાનો છે? આપણને કંઈ ફરક પડવાનો છે ભાઈ? એટલે કંઈ ફરક બી ના પડવો જોઈએ આપણા લોકોએ. આપણી જે વિચારધારા છે, આપણે જે કામ કરવાનું છે ધ્યાનમાં, બીજી તરફ ડાયવર્ટ નહીં કરવાનું. આ તો આમ આદમી પાર્ટીને કેમ કરીને ગુજરાતમાં મજબૂત કરવું, 2 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી કેમ કરીને જીતવી, એ એંગલથી કામ કરીએ. ચૈતર માટે કોઈ લાગણી નથી ભાઈ, ચૈતર માટે એમને કોઈ લાગણી નથી. ટ્રાઇબલ સીટો કેમ કરીને આપણે જીતીએ, ટ્રાઇબલ સીટો કેમ કરીને જીતીએ, આવું માથાકૂટ કરું ચૈતરના નામે, આદિવાસીના નામે. આદિવાસીની લાગણી છે તો હું કહું, જાતિના પ્રમાણપત્રો, ખોટા પ્રમાણપત્રો માટે આટલા સમયથી વિવાદ ચાલે તો કમ ઈશુદાન દોડી નથી બોલતા, કમ ગોપાલ ઇટેલે નથી બોલતા, કેમ કેજરીવાલ એનું સ્ટેન્ડ નથી? હું અહીંયા સભા આવે છું એમ કહેવા માંગુ છું એમને. આ ડેડિયાપાડાની સભામાં આમ આદમી પાર્ટીના જેટલા નેતા આવે છે એ બધા ક્લિયર કરે ખોટા પ્રમાણપત્રો બાબતે, આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બાબતે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું છે કે જાહેરમાં કે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ. હા, હું જે બાપ પાર્ટી છે, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એનું સ્ટેન્ડ કમ્પ્લીટ છે. એનું એ આદિવાસી માટે લડે છે. આપણા રોય, રાજકુમાર રોય આદિવાસી માટે લડે છે. અલગ ભીલ પ્રદેશની મુવમેન્ટ બરોબર. આ લોકોની ડુપ્લિકેટ છે આમ આદમી પાર્ટીના લોકો. પ્રદેશ ને હવે તો અલગ દેશ જ માં. હા, હવે તો એટલે આ જે છે તો આ બધા લોકો ભેગા થવાના છે. આદિવાસીઓ માટે કે પોતાના સ્વાર્થ માટે કે પોતાની પાર્ટીને મોટા કરવા માટેના કાર્યક્રમો કરાય. કે ચૈતર માટે લાગણી કરે તો ભગવાન જાણે, ભગવાનને ખબર, આપણે ખબર નથી કે એમના મનમાં શું. પણ આપણે રાજનીતિમાંથી એટલું તો ખબર પડે ને કે ચૈતર માટે કે પેલા 7-15 વર્ષના દીકરા માટે, બાળકી માટે કોઈ લાગણી નથી. જે બહેનો જેલમાં છે એમના માટે કોઈ લાગણી નથી. એમને પાર્ટીનો વ્યાપ કઈ રીતના મજબૂત કરવો. બાકી તમને લાગણી ચૈતરભાઈ માટે લાગણી હોય, ચૈતન્યની સાથે જે બહેનો છે ને નાની બાળકી છે એના માટે લાગણી હોય તો કાનૂન દ્રષ્ટિએ લડાઈ, કાયદાકીય લડાઈ. આવું તમે ઇતિહાસમાં જોયું છે કે કોર્ટની સામે વિરોધ પ્રદર્શન કરવાનો, શક્તિ પ્રદર્શન કરો, અને સરકારની સામે તમે કરશો તો સરકારને ખૂબ ફેર પડવાનો. સરકારની તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે. સરકારની તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે. સરકારનો આમાં કોઈ ફરક નથી. હવે તો આ કાર્યક્રમ પૂરો સરકાર તો સરકારની રીતના કહે છે ભાઈ મારો સ્ટેન્ડ બરોબર હતો. તો આ જે વાત જે છે એ ગામે આપણા ગામમાં એક કાર્યકર્તા સોશિયલ મીડિયામાં પણ મૂકવા આ વાત મેં કહીએ કે ભાઈ ચૈતરભાઈ ગયા છે જેલમાં, કે એના ફેમિલી ગયા છે, કે નાનો બાળક, એના માટે ભાજપ કે સરકારનો કોઈ રોલ નથી. એમની ભૂલના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ને એમની ભૂલના કારણે હું બહુ સારા વ્યક્તિઓને હું તો એમ કહું છું, એમના વકીલને પણ હું મળ્યો, રાજપીપળામાં સુરેશ જોશી છે, એમને પણ મળ્યું કે તમે તેને કીધું સાહેબ મને ખબર નહીં આ બાળકીમાં આ રીતના છે. એમના વકીલને આખી સ્થિતિનું ખબર નથી. એમના વકીલને આખું સ્થિતિ ખબર નથી. ભૂલ એમની છે, ભૂલ એમની છે. અને આ કઈ જજમેન્ટ હમણાં કઈ જે દિવસે આપણે વાંચ્યું તે દિવસે થોડું ડિફરન્સ, એ તો એના અગાઉથી નક્કી થયેલો હોય. તારીખો ચાલતી હોય તે અલગ તારીખો, જે બંને સરકારી વકીલની દલીલ અને એમના વકીલની દલીલ, એ બધી દલીલ એમના લોકોના જવાબો હોય, પેલા ફરિયાદી હોય એમના જવાબો, બધા એના પર જવાબો બધા થતા હોય, વકીલોની દલીલો નોંધાતી હોય. તો ઘણા ટાઈમથી ચાલતું હોય. એટલે કંઈક તમે આપણો બોલો કે હકીકતમાં સાચી વસ્તુ શું છે તે નહીં તો શું છે, આનાથી આપણને બહુ નુકસાન થઈ રહ્યું છે. મૌન સજ્જન લોકો બેસી રહે અને જૂઠા લોકો જોરથી બોલે એટલે લોકોમાં શું થાય, જે લોકો હાવી થઈ જાય ખોટા લોકો,
એવું વર્તમાનની અંદર થઈ રહ્યું છે. ચૈતરભાઈનો જે કિસ્સો છે આપણે બધા જાણે છે. એ જેલમાં ગયો એ પણ આપણને મને બી દુઃખ થાય છે. એટલે એક નાની બાળકી 15-16 દિવસની બાળકી જેલમાં જાય એ દુઃખ છે મને. મહિલાઓ જેલમાં જાય એ મને દુઃખ છે. દુઃખ બધાને છે, પણ એના માટે જવાબદાર આપણે નથી. એટલું આપણે સમજવું જોઈએ અને બીજા લોકોને પણ કહેવું જોઈએ. ચૈતરભાઈ જે જેલમાં ગયા આ બીજી ત્રીજી વખત ગયા, એનો જવાબદાર જ આપણે નથી. કોઈ સરકાર કે ભાજપ આમાં કોઈ જગ્યાએ એવું કોઈ કહે કે આ સરકારે ફરિયાદ કરી, કોઈ જગ્યાએ કોઈ ત્યાં ભાજપના આગેવાના ફરિયાદ કરી. મેં તો કીધું તો તમે જોયું છે ને, મેં કીધું કોઈ મને પ્રૂફ કરાવે તો હું જાહેર જોઈને છોડ દઉં, હું સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દઉં કે અમે આ જે બધું એ પ્રક્રિયા એમાં જો અમે કોઈ પ્રૂફ કરી બતાવી અમે જો નિમિત્ત થયો તો આમાં અમે ઇન્વોલ્વ આપણો છે જ નથી. ચૈતરભાઈ જે પ્રકારના જે ઘટનાઓ ઘટી છે, જેની સાથે ઝઘડો થયો છે, એમાં પણ મારે ડિટેલ કરવું જવું રહે. તમને બધાને ખબર છે ગુલશનમાં જે બીટગાર્ડ અને ફોરેસ્ટર, 2 બીટગાર્ડ ને 1 ફોરેસ્ટર હતા, એની સાથે જે ઘટના ઘટી તે આદિવાસી હતા. આ બધા આદિવાસીની જે વાતો કરે છે, મોટી મોટી વાતો, તો કેમ ભાઈ જે ઘટના ઘટી જેની સાથે જે બીટગાર્ડ અને ફોરેસ્ટરને માર્યા એ બી આદિવાસી હતા કે નહીં? એ કોઈ બીજા હતા? એ આદિવાસી હતા. અને એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાનો છોકરો હતો બીટગાર્ડ હતો, એમની પાર્ટીનો કાર્યકર્તાનો છોકરો હતો. હા, માલનો. આ બધી વાત કેવી પડે ભાઈ? આ બધી વાત કેવી પડે? ત્યાર પછી જે ઘટના ઘટી, તમે કોકને મદદ કરવા જાઓ છો, મદદ કરો, કોઈ વાંધો નહીં. સરકારના કાયદા કાનૂન તો હોય કે નહીં? કાયદો થોડો હાથમાં લેવાય. કોઈ ફેક્ટરીમાં ગયા એ જરૂર નથી, મને બરોબર છે કે ત્યાં એ જે ઘટના ઘટી મદદ કરવા જવું જોઈએ, પણ ત્યાં મદદ કરવા માટે કે 400-500 લોકોનો પ્રોગ્રામ થોડું જવાય. કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પેલો કંપનીવાળો તો મદદ તો માગે જ નહીં. એ ગેટ બંધ કરી દે, પછી કોર્ટ કૂદીને જાય. આ વ્યાજબી છે ભાઈ? કોર્ટ કૂદીને જાય એ વ્યાજબી છે? હવે એક ધારાસભ્યને ન સોંપે એવું કામ એ કરે. હવે એને લઈને સામેની કોઈ પણ વ્યક્તિ, જંગલ ખાતાના કર્મચારી અધિકારીઓ ફરિયાદ આપી, વહેલી આપી, મોડી આપી કે આટલા દિવસે કેમ આવ્યું? અમારો થોડો વિષય છે, એમાં સરકારને ક્યાં લેવા દેવા છે? ફોરેસ્ટરને બીટગાર્ડ સાથે જે ઘટના ઘટી, મારા એને જે માર્યા એ અને એને ફરિયાદ આપી, એના અધિકારીને ખબર પડી કે તમે આપી દો, નહીં તો આજે આને માર્યા, કાલે તો પછી બીજાને બી મારે, પછી જંગલ કોણ સાચો ભાઈ? ફોરેસ્ટરને બીટગાર્ડને તમે આવી રીતના મારો બધા. હવે આપણે બધા મારવા માંડે તો ફોરેસ્ટરને મારે, પીએસઆઈને મારે, તંત્રને મારે, તાલુકામાં જે બધાને મારે, આપણે ચાલુ કરી બધા ચૈતન્ય જેવું તો શું થાય? ના, આ વિચાર કરો શું થાય ભાઈ? આ તો વહીવટ કઈ રીતના ચાલે? આ તાલુકાની કઈ રીતના સેવા થાય? જિલ્લાની કઈ રીતના સેવા થાય? તમે જે ક્યાંક કોઈ ખોટું થતું તો કાયદેસર લડો, કાયદેસરની રજૂઆત કરો. કાયદો થોડો હાથમાં રહે. બીટગાર્ડ ફોરેસ્ટરે કંઈ ભૂલ કરી હશે તો એનો ઉપલા થઈ કરીને રજૂઆત કરો. ધારાસભ્ય છે ભાઈ, કોઈ ફોરમમાં રજૂઆત કરી શકાય, વિધાનસભા હોય ત્યાં રજૂઆત કરી શકાય. કોઈ ફેક્ટરીવાળો ગુનો કર્યો છે, કોઈ શોષણ કરતા ક્યાંય ના કંઈ, તો ત્યાં એના કાયદા કાનૂન બનેલા છે. ફેક્ટરી એકનાથી માંડીને બધા કાયદા ત્યાં, તો એ રીતના તમે રજૂઆત કરો. આપણા સંજય સાથે જે ઘટના ઘટી તાલુકા પંચાયતના પ્રમુખ જજ જાય છે, પણ છતાં લોકો સોશિયલ મીડિયામાં બધું કેવું કે કોઈ ખોટી ઉપજાઈ કાઢી લેવા છે. હકીકત ઉપજાઈ કાઢી લેવા છે. જે છે બહારના લોકોને નથી જાણતા, અહીંના લોકો તો જાણે છે કે સંજયભાઈ સાથે જે ઘટના ઘટી સાચી છે. ચૈતરભાઈ ગ્લાસ છૂટો મૂક્યો એટલે મૂક્યો, દેખીતી વાત છે. બંને વચ્ચે ઝપાઝપી થઈ સંજયભાઈની ચૈતર, બે બળિયા બાથે વળગ્યા, એ રીતના વળગ્યા હતા ને. તમને તો અધિકારી, તમને નહીં ખબર, તમને અધિકારી કીધું. બે બળિયા બાથે વળગ્યા. હવે જેની ભૂલ, સંજયની ભૂલ હોય છે, ચૈતરની ભૂલ, ખોટું તો કહેવાય ને. તમે આગેવાનો આ રીતના બાથાબાથી કરો તો પછી લાલસિંહ ના પેલા બીજા બધા ના લડે. આ બધું યોગ્ય નહીં. આવી અલગ અલગ 19 જેટલી ઘટના ઘટી અને એને લઈને એ જેલમાં પણ ગયા. પછી જામીન પર છૂટ્યા. તો પહેલા દિવસે ક્યાં કે જુનાગઢ જતા રહ્યા.
જુનાગઢ જતા રહ્યા તે પછી શું થયું? પદયાત્રા કાઢી. જુનાગઢમાં તે રસ્તો અટવાઈ ગયો, હજુ બનતો નથી. આજે પદયાત્રા કાઢી તો આખો રસ્તો હજુ અમે અમારી રીતના વ્યવહારિક રીતના રસ્તો બને એ રીતના અમે બનાવી રહ્યા હતા. ગામના આગેવાનો ત્યાંના સરપંચની માટે બધા સાથે મળીને બનાવી રહ્યા હતા. આ ભાઈનો શોખ થઈ ગયો પ્રસિદ્ધિ મેળવવા, પદયાત્રા કરવાથી. આ બધાનો આપણા વિસ્તારની જે વિસ્તારની અંદર જે ફોરેસ્ટની અંદર જે ઘટના કરે કે આમના કારણે જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરો. આ તો પદયાત્રા કરવાની બધું કાંઈ નહીં બોલવાનું તે જગ્યાએ બોલવાનું. એટલે ઉપરના ફોરેસ્ટના અધિકારીઓ બી સ્ટ્રિક્ટ થાય છે. જંગલ પણ બચાવવાનું છે, જંગલ બી બચાવવાનું છે. તો એ સરકારની જવાબદારી છે, ફોરેસ્ટ ખાતાની જવાબદારી છે. નહીં તો શું છે, જંગલ બચાવવાનું જ ના તો ફોરેસ્ટ અને બેટકારના વોચમેનની શું જરૂર? કોઈ જરૂર ખરી? ડીએફઓને શું જરૂર રહ્યા? રેન્જરની શું જરૂર? ફોરેસ્ટરની બેટકારની શું જરૂર? એને તો જંગલ વોચમેનનું શું? એને જંગલ સાચવવાનું જ છે ને. તો એમની ડ્યુટી બજાવતા હોય. એ તો એમની ડ્યુટી બજાવે જ ને ભાઈ, દેખીતી વાત છે. ના અહીંયા પૂરતું છે, આખા ગુજરાતના આખા દેશમાં છે. પોલીસ શું છે? પોલીસનું શું? કાયદોની વ્યવસ્થા જાણો. કોઈ તોફાની માણસ તોફાન કરતો હોય એને પકડી એની સામે સજા કરવાની. એ જ હોય ને પોલીસનું. બે લડતા હોય તો અથવા તો કોઈ દારૂનો અડ્ડાવાળો તો દારૂનો ધંધો નહીં કર, બંધ કરી દેવાનો. હા, એવું થોડુંક પોલીસ વાળો કહેવાનો. દારૂનો ધંધો કરતો હોય ભાઈ ભૂટલે કરવો હોય, યાર દારૂ ધંધો નહીં કરો. હા, લોકો મરી જાય છે, બીમારી થાય છે, એવું કહેવાનું છે. બે જણ કોઈ લડતા હોય કીધેલા, ભાઈ તમે લડો ને યાર, હું કામ લડો છો? પોલીસ વાળા એવું કહેવાનું, એ તો ઠોકવાનો જ છે ને. એ તો ઠોકવાનો જ છે. એ કાયદામાં જોગવાઈ નથી. આ છતાં એ તો હું તો મારે જ નહીં. તો એ કેટલાય દાખલા જોયા છે. તો જેની જે જવાબદારી પોલીસની જવાબદારી છે, એની જે રક્ષણ કરવાનું છે સમાજનું, એ કરવાનું. જંગલ ખાતા જંગલ સાચવવાનું કામ છે. અધિકારીઓ એની જે જવાબદારી છે, જે યોજના લઈને એ કામ કરવાનું જ છે. એ કામ કરવાનું છે. આપણા લોકો શું છે, ક્યાં કોઈ બંધ થતું એના નિયમ પ્રમાણે રજૂઆત કરવાની. તો આવા બધા 19 જેટલા એમની સામે, ચૈતરભાઈની સામે ગુના, હવે અસલ વાત કહું છું, આવા 19 જેટલા ગુના થયા. એ ગુના કોને? જેને ભોગ બન્યા એ લોકો એફઆઈઆર કરાવી છે. જે લોકો ચૈતરભાઈની સાથે જે ઘટના ઘટી હશે, આ સંજયભાઈ ફરિયાદ, ફોરેસ્ટવાળા એટલે કંપનીવાળા જેમની સાથે આવી ઘટના ઘટી છે, એ લોકોએ ફરિયાદ નોંધી છે. પોલીસ સ્ટેશન શેના માટે છે? જે કોઈ ફરિયાદ, આ તો લોકશાહી, જે કોઈ ફરિયાદ આપવા જાય, તમે નાનો મોટો કે આ મોટો કે એ બધું ના જોવાય. એની લાગે કે આની વાત બરોબર છે, એની એફઆઈઆર કરે. પોલીસ સ્ટેશનની જવાબદારી છે, પોલીસ અધિકારીની જવાબદારી છે એ ફરિયાદ નોંધવાની. તો ફોરેસ્ટના વિભાગને કે આ બીજી જે પણ કંઈક ચૈતરભાઈની સામે જે ફરિયાદો છે, પોલીસે ફરિયાદ, એમાં ભાજપને ક્યાં લેવા દેવાનું કે પછી ભાજપ સરકારનું ક્યાં લેવા દેવાનું? જે વિભાગે જે કામગીરી કરવાની એ કામગીરી કરી છે. ફરિયાદ આપનારો લોકો પોલીસ સ્ટેશનમાં ગયા તો એમને ચૈતરભાઈના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી. એમાં ભાજપ પણ ઇન્વોલ્વમેન્ટ નથી કે સરકાર પણ એમાં ઇન્વોલ્વમેન્ટ. એને જેની સાથે જે ઘટના ઘટી હતી એ દલીલો કરવી જોઈએ, એ રીતના દલીલો કરવી. પણ કોઈ એની ચિંતા જ નથી કરી. હું તો ખુદ ચૈતરભાઈની સાથે જોડાયેલા લોકોએ ચિંતા નથી કરી. અને બીજું ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે કેજરીવાલ, એ લોકોએ ચિંતા નથી કરી. ચૈતરભાઈ પોતાના ધારાસભ્યની સામે આટલા પ્રકારના ગંભીર ગુનાની એફઆઈઆર થયેલી છે અને કોર્ટમાં કેસ ચાલે છે. તો કોર્ટમાં શું સ્થિતિ છે એમને જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? કોર્ટમાં આવા કેસ ચાલે છે ને કોર્ટનો અને કઈ રીતના જે તારીખો પડે એમાં કઈ રીતના દલીલ, એમનો વકીલ શું દલીલ કરે, સરકારી વકીલ શું સરકાર તરફી શું દલીલ, એ જોવું જોઈએ કે ના જોવું જોઈએ? સમીક્ષા બધા આ વિદ્વાન માણસો છે, મોટા કઈ અમારે ભાઈ આવા વકીલ ગોપાલ ઇટાલિયા તો જાણે કે આપણે એના જેટલું વિશ્વની અંદર કોઈ મોટો વકીલ જ ના હોય એવી દલીલ. તે વખતે ક્યાં ઊંઘી ગયો હતો? આ કોર્ટમાં કેસ ચાલતા ત્યારે વિદ્વાન ગોપાલ ઇટાલિયા એ ક્યાં ઊંઘી ગયો હતો? એ પોલીસ ખાતામાં એને નોકરી પણ કરી. આજે વકીલ છે, બુદ્ધિશાળી માણસ છે. એક વખતે ક્યાં ઊંઘી ગયો? બીજી વાર 15-16 દિવસનું બાળક, આખી હિસ્ટ્રી તમને ખબર છે? આખી હિસ્ટ્રી આ કહેવું પડશે તમારે. એ જે કઈ જજમેન્ટ લખાય તે દિવસે કઈ બાળક જજે નથી જોયું. જે જજમેન્ટ તો એક લખાયું
આજે અલગ અલગ તારીખોમાં જે જજમેન્ટ લખાતા પહેલાં એની તારીખ પડી એટલે એ ચર્ચાઓ થઈ, દલીલો થઈ. એ વખતે કોર્ટમાં ગયા તો એ લોકોએ કેવું જોઈએ ત્યારે ચાલતું બાળકનો જન્મ પણ નહોતો થયો એના પહેલાં અનેક તારીખોમાં આ લોકો ગયા છે. આજે બાળકનો જન્મ પણ નથી થયો એના પહેલાં આ કોર્ટ જે તારીખોમાં જતા હતા એ વખતે એમના વકીલ કે એમના માણસો એવું નથી કીધું કે આ બેન પ્રેગ્નન્ટ છે. આ તો બાળક જન્મ થયો અને જજમેન્ટ લખાયા પછી આ રીતના ખબર પડી. તો પછી જજે આજના નિર્ણય કર્યો કે બાળક જન્મ તો થઈ ગયો, હવે સજા તો એને માને થઈ છે ચૈતરભાઈની સાથે. તો બાળકને શું, તો નાના બાળકને કે બાળક થોડું રખાય, અલગ થોડું રખાય. જજે એવું કીધું કે બાળકની સાથે માની સાથે બાળક પણ રહે, એના ઉછેર માટે ત્યાં બધી જ પ્રકારની સુવિધા થાય. એટલે આ જે પ્રકારની જે ઘટના ઘટી છે એના જવાબદાર જ આમ આદમી પાર્ટીના નેતાઓ છે. હું તો ત્યાં સુધી કહું છું કે આ લોકોને આટલી ખબર ના હોય, ખબર તો હોય જ ને કે એમના ધારાસભ્યની સામે આ પ્રકાર ના ગુના છે ને એ ગુનાને તારીખો પર તારીખો ચાલ્યા કરે, અલગ અલગ ગુના કોર્ટ મેટર છે, કોર્ટોમાં તારીખો, તો એમના નેતાઓને ખબર ના હોય. માન લો કે ચૈતરભાઈ ટેન્શનમાં એને ના ખબર માની શકે છે, પણ એના જે વિદ્વાન ગોપાલ ઇટાલિયા જેવા લોકો, ઈસુદાન ગઢવી જેવા લોકો, કેજરીવાલ જેવા લોકો, એ તો પોતે ખૂબ જેલમાં ગયો છે એટલે એને અનુભવ હોય ને કે કઈ બાબતમાં કાળજી રાખવાનું. તો ચૈતરભાઈ વસાવાની તારીખો પર તારીખો ચાલતી તે વખતે આ વિદ્વાન લોકોએ કેમ ના કાળજી રાખી, એમને કેમ ખબર નથી પડી? જજમેન્ટ આવ્યા પછી ઊંચાથી બધી ધમધડાકાની વાતો કરે છે. જજમેન્ટ થતાં પહેલાં કેમ ધ્યાન નથી આવ્યું? પણ મારે સીધો આરોપ છે, અગાઉ બી મીડિયા સમક્ષ આજે પણ કહું છું, તમારા લોકોએ પણ કહેવાનું, આ લોકોએ ઈર્દાપૂર્વક ચૈતરભાઈને ફસાવવો હતો, જેલમાં મોકલવો હતો. હું એના પુરાવા ઘણા આપી શકું છું. એમને ખબર હતી બધા લોકોને. કેટલાક માણસો એમને કીધું છે કે ભાઈ એની ચિંતા કરો, ચૈતરભાઈની સાથે જે તારીખો થતી એમાં આ લોકો જતા હતા, બધાને તો ખબર હોય ને કે આ લોકો કેટલી ચિંતા કરે, ઈસુદાન કેટલી ચિંતા કરે, ગોપાલ ઇટાલિયા કેટલી ચિંતા કરે છે. આ લોકોને બધાને. અને હું નિરંજન આજે મારા પર એક કરે છે કે મનસુખભાઈ કે જામીન લઈને આવે, એ આ નિરંજન બી ઈચ્છે છે કે ચૈતર જેટલો જેલમાં આવે, ચૈતર જેટલો જેલમાં રહે ને એટલો નિરંજનનું બધું ચલણ એનું ચાલે અહીંયા. આ બહુ બુદ્ધિપૂર્વકની સ્ટેટમેન્ટ. આ બધી કોર્ટમાં આ લોકો જેલમાં હોય ને હવે હાઈકોર્ટમાં આખો મામલો ગયો તો આવા સ્ટેટમેન્ટ આપવાની કોઈ જરૂર ખરી? અને બીજું કે આ હવે જેલમાં છે ને હવે પછી આ હાઈકોર્ટમાં જવાનો આખો મામલો, તો ત્યાં દલીલો કરવાની હોય, એને કઈ રીતના બચાવવાનો હોય, કઈ રીતના જામીન મળે, એ દિમાગ દોરાવવું જોઈએ. એ રીતના વિદ્વાન લોકોને બેઠકો કરવી જોઈએ. પછી અહીંયા સંમેલનો કરવાનાથી કંઈ કોર્ટ થોડી જજમેન્ટ આપવાની. તો તમે કોર્ટ પર દબાણ લાવો છો એવું થાય છે. આવા શક્તિ પ્રદર્શન કરી આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરી અને કોર્ટ પર દબાણ લાવવાની વાત કરે છે. જો આ રીતના દેશની અંદર ગુજરાતની અંદર આવી રીતના પાર્ટીના લોકો, પોતાના પાર્ટીના લોકો જેલમાં જાય ને એના પર શક્તિ પ્રદર્શન કરી અને કોર્ટ પર દબાણ લાવવાની વાત કરો, ન્યાયતંત્રની શું સ્થિતિ થશે? ન્યાયની રીતના થવો જોઈએ. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, આખી આમ આદમી પાર્ટીના નેતાઓને ચૈતરના ફેમિલી માટે કોઈને પ્રેમ જ નથી. આજે 8-9 જણ જેલમાં છે, એમના માટે કોઈ લાગણી નથી. એમને તો એક જ વસ્તુ કે ચૈતરભાઈ જેલમાં જાય તો એટલો આમ આદમી પાર્ટી મજબૂત થાય, આંદોલન કરનાર લોકોને ગેરમાર્ગે લો. આજે તમને કહું, શંકરભાઈ મારી સાથે ઉમરાણમાં એક મંચ પર હતા, સરકારને એમને વાહ કરી છે. મંત્રીઓને મને કીધું, હું બધા મંત્રીઓને મળું છું, કામ મારા થાય છે. એટલે જમતા હતા સાથે જમ્યા ને, જમતી વખતે પણ સાથે જમ્યા, ત્યારે મને કીધું ના હવે આપણે નવો તાલુકો બને, આપણે આદિવાસીના કામ વિકાસ કરવો છે, બધા આપણે સાથે મળીને કરવું. તો મંત્રીઓ બી મને સાંભળે છે, બધા સારા છે. નરેશ પટેલની બી વાહ કરી, સારી રીતના વાત કરી. તો આ છે ને, આ ઘણા સમયથી આ એનું જે માઇન્ડ, મતલબ ભાજપમાં આવવાનો હતો કે નથી આવવાનો એ મને ખબર નથી, પણ એને ચોક્કસ એનો વ્યવહાર બદલ્યો હતો. એ આમ આદમી પાર્ટીના નેતાઓને પસંદ નહોતું, એ આ લોકોને પસંદ નહોતું, એટલે એની જેલમાં ધકેલી દીધું ને કાળજી નહીં રાખી.
આ એક પહેલો ઘટના. એટલે એના પહેલાં પણ અગાઉ પણ 1 વર્ષ પહેલાં ચૈતરભાઈ બધા નેતાઓની સાથે મળતા હતા, બધાની વાહ સારી વાત કરી અને ઉપર પ્રદેશના નેતાઓ સાથે કંઈ 1-2 વખત મિટિંગ પણ કરી. કંઈક જે વિષયમાં હું એમ નથી કીધું કે ભાજપમાં જોડાવા માટે એની મિટિંગો કરી. ત્યાર પછી આ બધી આખી ટીમ આવી, વેરાઈ માતાએ બધાને ભેગા કરીને ચૈતરને જબરજસ્તી બોલાય તું મનસુખભાઈના વિરુદ્ધમાં બોલ, હર્ષસંઘવીના વિરુદ્ધમાં બોલ, ભાજપના વિરુદ્ધમાં બોલ, સરકારના વિરુદ્ધમાં. પહેલાં એમના પાર્ટીનું દબાણ એટલે બોલ્યો. એ વખતે પણ એમનું લાગ્યું કે આ ભાજપમાં જતો રહે છે એટલે ભાજપ વિરુદ્ધનું બોલાય, સરકાર વિરુદ્ધનું બોલાયું. એટલે ચૈતરને આ લોકો હાથો બનાવે છે. ચૈતરને આ લોકો આમ આદમી પાર્ટીના લોકો હાથો બનાવે છે. એનું કેરિયર ખતમ જો કર્યું હોય એટલે કરવા માંગતા હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતરને જેલમાં મોકલી દેવાનો અને બાર પછી કાગળ દિનના એમને કરવાના, આ રેલીઓ કરવાનો, આ કરવાનો. તો સોશિયલ મીડિયામાં તો બધા કેવા લાગે, ઓહો ચૈતર માટે બહુ લાગે. ચૈતર માટે તમને લાગણી હતી, ચૈતરના ફેમિલી માટે લાગણી હતી, તો કાનૂની દ્રષ્ટિએ તમારું લડવું હતું ને. કોઈ આંદોલન કરવાથી કે શક્તિ પ્રદર્શન. આજે ડેડિયાપાડા તાલુકાના આગેવાન કાર્યકર્તાઓ તથા પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ વ્યક્તિઓને પુસ્તક વિતરણનો કાર્યક્રમ આપવાનો હતો. એ કાર્યક્રમમાં આજે તાલુકાના ખૂબ આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હતા, કેટલાક સરપંચ મિત્રો પણ હતા. આ બધાને મેં કહ્યું કે તમે પણ આ જે પુસ્તકો આપવામાં આવે છે જાતે વાંચી અને બીજા ગામના અન્ય લોકોને પણ આ પુસ્તકો વાંચવા માટે આગ્રહ કરાવો. જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવન ચરિત્ર સાથે લખાયેલા છે, એમના જે વર્ષોથી જે તપસ્યા છે, કામ જે છે, એ બધી જ બાબતોને લઈને આ પુસ્તકોમાં બહુ સરસ પ્રકારના લેખ લખાયેલા છે. એ બધાને કહો. અને 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે ત્યારે એ અતિ આવશ્યક છે. સારા પુસ્તકો વાંચવા, રાષ્ટ્ર નિર્માણનો એક નાગરિકનો ઘડતર થાય, એ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ આજે આમાં રાખવામાં આવ્યો હતો. અને સાથે સાથે વર્તમાન પરિસ્થિતિને પણ મેં ઉલ્લેખ કર્યો કે આજે આખા ગુજરાત ને મહારાષ્ટ્રના, રાજસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસી અલગ અલગ પાર્ટીના લોકો અહીંયા ડેડિયાપાડામાં આવવાના છે. કેટલીક જગ્યાએ અલગ અલગ કાર્યક્રમ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ પણ થયા. કે ચૈતરભાઈને જે જેલવાસ થયો છે એ સરકાર અને અમારી પાર્ટી પર આરોપ આ લોકો મૂકે છે. પણ આ લોકોને એ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે કે હંમેશા આ કોર્ટ મેટર છે ને, કોર્ટમાં સરકારને કે પાર્ટીની કોઈ દખલગીરી હોતી નથી. અને જે વ્યક્તિ સાથે જે ઘટના ઘટી હોય એ વ્યક્તિઓએ ફરિયાદ આપી હોય. દાખલા કે જંગલ ખાતાના જે અધિકારી સાથે જે ઘટના ઘટી, જે ચૈતરભાઈ સાથે મારામારી થઈ, તો ફોરેસ્ટના અધિકારીએ ફરિયાદ આપી ને ફરિયાદના આધારે એ એમની સામે જે કાયદાકીય રીતે પછી એક આખો મામલો કોર્ટમાં ચાલ્યો. એ રીતના બીજી 2-4 જે અલગ અલગ પ્રકારની જે ફરિયાદો છે, આ બધી ફરિયાદોનો આખો કોર્ટની અંદર આખો મામલો ચાલી રહ્યો હતો. જ્યારે આખો અલગ તારીખ પર તારીખ પડતી હતી ત્યારે એ જે તે સમયે આજે એમના વકીલોએ જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું ના આપ્યું. અને સાથે સાથે મેં આજે એ પણ વાત કરી કે ઈસુદાન ગઢવી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, આ બધા વિદ્વાન માણસો છે, તો એમના ધારાસભ્યની સામે આટલી બધી ગંભીર પ્રકારની ફરિયાદો છે, તો કોર્ટમાં જે આખી કાર્યવાહી ચાલતી હતી તે વખતે કોઈ એના બચાવમાં કોઈ ચિંતા ના કરી. અને સાથે સાથે જે નાની બાળકી જે છે, એ નાની બાળકી એના મા સાથે 15-16 દિવસની બાળકી જેલમાં ગઈ છે, એની મા સાથે જવું પડ્યું છે. એમને મને પણ ભારે દુઃખ છે. અને એને કેમ કરીને એમાંથી મુક્તિ મળે એના માટે અમે પણ જ્યાં કહેવા જેવું હોય ત્યાં અમે કહેવાના છે અને કહી રહ્યા છે. પણ આજે ખરેખર એના માટે પણ જે તે સમયે એને ધ્યાન પર લાવવું જોઈતું હતું કોર્ટનું, તે લાવ્યા જ નથી. આખું જે તે સમયે જે બેન એ પ્રેગ્નન્ટ હતા, જે બાળકી 15-16 દિવસની છે, એ જ્યારે એ બેન પ્રેગ્નન્ટ હતા તો એ વખતે કોર્ટના ધ્યાન પર એ લાવ્યા જ નથી. આ તો બાળક જન્મ્યા પછી ને જજમેન્ટના દિવસે ત્યાં લઈ જાય છે. તો આ ખરેખર એમની કાં એ મૂર્ખામી ગણાય, એમના જે વાંકાઓની
પાર્ટીના જે વરિષ્ઠ જે અમારા પર આક્ષેપ મૂકે છે એમની મૂર્ખામી કાં એમની ભૂલ કાં તો ઈરાદો હોય કે જાણી જોઈને ચૈતરભાઈને ફસાવવાનો. તો આ જે આખી ટોટલી જે આખી પ્રક્રિયા એ કાનૂની પ્રક્રિયા હોય છે. એમાં પાર્ટીની કે સરકારની કોઈ એમાં દખલગીરી હોતી નથી. અને લોકશાહી દેશની અંદર કાનૂની પ્રક્રિયામાં કોઈ સરકાર દખલગીરી ના કરે એ જગજાહેર છે. તો કોર્ટની અંદર એમના બચાવ માટે જે રીતના એમને કાળજી રાખવી જોઈએ તે નથી કાળજી રાખી. એ ઈરાદાપૂર્વક કાળજી નથી રાખી એવું હું તો માનું છું. પણ આ જે આખો ટોટલી મામલો કોર્ટમાં છે, હવે પણ આ સેશન કોર્ટ પછી હવે પણ એ હાઈકોર્ટમાં જવાના છે. તો હાઈકોર્ટમાં કાનૂની દ્રષ્ટિએ જે વિદ્વાન વકીલો થકી એને બચાવવા માટે એને જામીન મળે એ પ્રયત્ન કરવાનો હોય. બાળકીને જલ્દીમાં જલ્દી જેલમાંથી મુક્ત એની મા સાથે મુક્ત કરાય એના માટે એમને એ કાનૂની પ્રક્રિયામાં કોઈક પણ રીતના વિદ્વાન અભિપ્રાય લઈને એના માટે પ્રયત્નો કરવા જોઈએ. કે શક્તિ પ્રદર્શન કરવાના કે પછી 3-4 રાજ્યોના આ લોકોને ભેગા કરવાના અને સરકાર પર ભાજપ પર માસલા ધોવાના એ યોગ્ય નથી. એ તો પોતાની પાર્ટીને, આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટેના પ્રયત્નો છે. અને બીજા જે સંસદ સભ્ય રાજસ્થાનથી આવે છે, અમારા તો મિત્ર છે બાપ પાર્ટીના, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જે સંસદ સભ્ય છે, એ એની પાર્ટીને, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવવું છે, એનો વ્યાપ વધારો છે. એ પોતાના બધાના ઈરાદા સાથે કોઈ ચૈતર માટે કે આદિવાસી માટે કોઈને લાગણી નથી. એ બધા એમના સ્વાર્થ માટે બધા ડેડિયાપાડામાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે તમે ઇતિહાસ જોજો કોર્ટ કચેરીના, ન્યાય લઈને ના ચાલતો હોય ત્યાં કોઈ દલીલોના આધારે ન્યાય મેળવી શકાય. કોઈ શક્તિ પ્રદર્શન કે કોઈ સરકારને કોઈ પાર્ટીને ગાળો દેવાથી નહીં. આવું કરવાથી ઉલટો ચૈતરભાઈના વિરુદ્ધનું આખું બધું જવાનું છે, એને નુકસાન થવાનું છે. તો મારી તો અપીલ છે આદિવાસી સમાજને અને કે આવા બધા લોકો જે મતલબી અને સ્ટન્ટ કરનાર લોકોથી કાળજી રાખીએ. શક્તિ પ્રદર્શન કરશે, બધાને લોકોને ઉશ્કેરી લાવશે બી, પણ ફાયદો કોને થવાનો? એમને ફાયદો થવાનો છે. એ પાર્ટીને મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યા છે. ચૈતર વસાવાને તો કોઈ ફાયદો છે જ નથી. હું તો હજુ પણ અપીલ કરું છું કે કાનૂની પ્રક્રિયામાં વિશ્વાસ રાખો, કોર્ટ કચેરી પર વિશ્વાસ રાખો, ન્યાયાલયો પર વિશ્વાસ રાખો અને એમાંથી કેમ કરીને પોતાના માણસોને બચાવી શકાય એ રીતના મંથન કરો. એ આજે અમારા કાર્યકર્તાને પણ વાત કરી કે કોઈ આખી ટોટલી પ્રક્રિયા આ પ્રકારની છે, આ ખોટો અપપ્રચાર કરે છે, એનાથી કોઈ આપણા કાર્યકર્તા આવે ના. અને જ્યાં પણ જેને જે કહેવું હોય ત્યાં સાચી વાત મૂકો ભાઈ. આમાં આપણો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. એના સ્થાનિક નેતા કે સરકારનો કે પાર્ટીના વરિષ્ઠ નેતાનો કોઈને ઇન્વોલ્વમેન્ટ નહીં. ને ચૈતરભાઈને ફસાવીને અમારે શું કામ છે? ચૈતરભાઈને ફસાવીને તો શું કામ? ચૈતરભાઈ તો એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, મારા સરકારમાં બેઠેલા બધા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નરેશ પટેલથી માંડી વનમંત્રી, બધા લોકો સાથે મારા સારા સંબંધ છે અને એમની સાથે હું કામ માટે હું જઉં છું, મારા કામ પણ થાય છે. એમની એવી વાતો કરી છે. અને મારી સાથે પણ ઘણી જગ્યાએ સરકારી મિટિંગ હોય કે કોઈ પણ સરકારી કાર્યક્રમમાં અમે સાથે એક મંચ પર બેઠા છે અને સાથે રહીને ઉમરાણ તો સાથે જમ્યા છે. એટલે અમારા માટે એવું કહેશું ને તો અમારામાં ચૈતરભાઈ છે વૈમનસ્ય ઊભું કરવા માટે આ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આ પ્રકારનું કૃત્ય રહે છે. મારો તો સીધો આક્ષેપ છે કે એમને કદાચ શંકા છે કે ચૈતરભાઈ ભાજપમાં જતો રહેશે. અગાઉ પણ 1 વર્ષ પહેલાં પણ આ જ પ્રકારનું એમને કર્યું હતું કે પ્રદેશના કેટલાક નેતાઓ પાર્ટીના સરકારના મંત્રીઓ સાથે એક નાની મોટી મિટિંગો કરી હશે. તે વખતે એના શંકા વ્યક્ત કરી હતી અને ડેડિયાપાડામાં આવ્યા હતા અને વિરાય માતામાં એક ફંક્શન બોલાવીને સરકાર વિરુદ્ધમાં, પાર્ટી વિરુદ્ધમાં ચૈતરભાઈ ને સ્ટેટમેન્ટ અપાયું હતું. એટલે આ આમ આદમી પાર્ટીના લોકો ચૈતરભાઈની સારું ઈચ્છતા જ નથી. એ કેમ કરીને ચૈતરભાઈ જેલમાં જાય અને જે ચૈતરભાઈ જેલમાં જાય તો પાર્ટીને વાહ થાય, પાર્ટીને લોકોમાં લાગણી પેદા થાય, એ પ્રકારનું આમ આદમી પાર્ટીના નેતાઓ કૃત્ય કરી રહ્યા છે. જી, આપણે એક પ્રશ્ન છે કે જે આપણે લેટર લખેલો દારૂબંધી બાબતે, એ બાબતે આજે 8 દિવસની લાખોનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે, તે બાબતે શું કહેશો આપ? જો વ્યસન મુક્તિ અભિયાન હું ઘણા વખતથી ચલાવું છું અને આપણા નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્રના બોર્ડરથી ખૂબ મોટા ટ્રકોમાં આવે છે, કન્ટેનરોમાં આવે છે ને મારી સાથે ઘણી બધી ચોક્કસ પ્રકારની જે માહિતી હતી અને ક્યાં આ અડ્ડા ઉપર આ દારૂ પહોંચે છે એ બધી માહિતી હતી. એટલે રાજ્ય સરકારમાં પણ પત્ર લખ્યો હતો મેં અને અહીંના
એસપી મેડમને પણ મેં પત્ર બી લખ્યો હતો, રૂબરૂ મળીને પણ વાત કરી હતી, અને સમય સમય મીડિયામાં પણ મેં વાત કરી છે. ક્યાંક યોગ્ય પરિણામ નહીં આવે, મારે વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય પરિણામ તો મીડિયામાં વાત કરું છું. એટલે આ એક મીડિયામાં પણ આ મેં વાત મૂકી હતી, અને મીડિયાના એક ડરથી આ લોકો પકડે છે. મારે પણ હું એક બે વખત પકડે, નિરંતર આ પ્રકારનું એક કાર્ય એમની ચાલી જોઈએ. આ તો થોડા દિવસ હું મીડિયામાં બોલું કે હું પત્ર લખું અને પછી દારૂ પકડે સારી બાબત છે, પણ એ થોડા ટાઈમ માટે નહીં, એ કાયમ માટે આ પ્રક્રિયા તો આ જે પ્રકારની જે બધી છે. અને હું તો કહું, દારૂ તો પકડે જ, પણ સાથે સાથે જુગારના જે અડ્ડાઓ ડેડિયાપણામાં પણ જે પ્રકારે બેફામ ચાલે છે એ પણ એમને પકડવા જોઈએ. એમાં ગરીબ માણસ બિલકુલ લૂંટાઈ જાય છે. મારે કોઈના માટે કોઈ નારાજ નથી કે કોઈ મારો દુશ્મન નથી, પણ સમાજની અંદર જે પ્રકારના દૂષણો છે, વ્યસનના કે પછી જુગારના, અને એના કારણે સમાજ બરબાદ થઈ રહ્યા છે, એને બચાવવા માટેનો મારો અભિયાન છે.